જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં। મિત્રો, વર્ગ 1 અને વર્ગ 2ની જે સીધી ભરતીમાં રમતવીરોને રાજ્ય સરકારની સેવામાં નિમણૂક આપવા બાબતનો જે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે તેની આજના આપણે વિડીયોમાં માહિતી મેળવીશું। તેમાં દિવ્યાંગ મિત્રોને પણ કઈ રીતે લાભ આપવામાં આવે છે અને કઈ રીતે એમને પણ જે આ રાજ્ય સરકારની સેવાઓ છે તેમાં નિમણૂક આપવામાં આવે છે તો તેની આપણે સંપૂર્ણ વિગત જે છે એ આજના આપણે વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। દિવ્યાંગ મિત્રોના કલ્યાણ માટેની જે માહિતી હોય એ અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। તો મિત્રો જાણીએ હવે જે આપણે વર્ગ 1 અને વર્ગ 2માં જે સીધી ભરતીમાં ગુજરાત સરકાર દ્વારા જે ભરતીમાં નિમણૂક આપવાની હોય છે તેમાં ખાસ કરીને જાણીએ તો જે ગુજરાત ખેલકૂદની જે નીતિ છે 2016 અન્વયે રમતવીરોને જે પ્રોત્સાહન આપવા માટે ઓલિમ્પિક છે, કોમનવેલ્થ, એશિયન જે ગેમો છે, આ બધી રમતો જે છે એ આપણે થતી હોય છે અને એમાં જે મેડલ પ્રાપ્ત કરતા હોય તેવા જે રમતવીરો હોય છે એમને વર્ગ 1 અને વર્ગ 2માં સીધી ભરતીમાં રાજ્ય સરકારની સેવામાં નિમણૂક આપવામાં આવતી હોય છે। એવી જે સૂચનાઓ છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી, જે આપણે ઉપરના જે બંને પરિપત્રો છે તેમાં આપણે જોઈ શકીએ છીએ એ પરિપત્રોનો અભ્યાસ કરીને। તો આવી જ રીતે જે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના જે વિભાગના અભિપ્રાય અંતર્ગત જે પેરા ઓલિમ્પિક છે, કોમનવેલ્થ પેરા સ્પોર્ટ અને પેરા એશિયન ગેમ્સમાં જે મેડલ પ્રાપ્ત કરનાર રમતવીરોને પણ વર્ગ 1 અને વર્ગ 2ની સીધી ભરતીમાં રાજ્ય સરકારની સેવામાં નિમણૂક આપવા અંગેની સ્પષ્ટતા પ્રસિદ્ધ કરવાની બાબત વિચારણા હેઠળ હતી, જેના આધારે જે આપણો જે ઠરાવ બનાવવામાં આવ્યો છે એ ઠરાવની માહિતી મેળવીએ। જેમાં ગુજરાતના દિવ્યાંગ રમતવીર ઉમેદવારો દ્વારા પેરા ઓલિમ્પિક, કોમનવેલ્થ, પેરા સ્પોર્ટ અને પેરા એશિયન ગેમ્સ આ ચાર છે એ દિવ્યાંગ મિત્રો માટે જે મેજર જે સ્પોર્ટની ટુર્નામેન્ટ હોય છે જે છે એની વાત છે। એમાં જે સામાન્ય વહીવટ વિભાગ ઉક્ત વંચાણે લીધેલ ક્રમ 1 મુજબ ઠરાવમાં દર્શાવેલ વિગતે જે મેળવેલ મેડકના આધારે રાજ્ય સરકારને દિવ્યાંગ માટે સુનિશ્ચિત કરાયેલ જગ્યા અથવા સેવા માટે ઓફર કરાશે અને તેમાં દર્શાવેલ શરતો અને જે નિમણૂક છે એ અંગેની કાર્ય પદ્ધતિઓ અપનાવવાની રહેશે। આ સૂચના જે છે એ સચિવાલયના તમામ વહીવટી વિભાગ ખાતા કચેરીના વડાના ધ્યાને મૂકવામાં આવેલ છે। તો આમ જોઈએ મિત્રો તો જે આપણે દિવ્યાંગ મિત્રો માટેની જે ગેમ્સ હોય છે, જે ચાર આપણે ગેમ્સ જાણી, એમાં જો કોઈ દિવ્યાંગ મિત્રોને મેડલ પ્રાપ્ત થયો હોય તો તેમને જે રાજ્ય સરકારની જે ગવર્મેન્ટ જે પોસ્ટ હોય છે ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર તેમાં એને ભરતી કરવામાં આવશે, પણ તેમાં જે દિવ્યાંગ મિત્રોની જે સુનિશ્ચિત જગ્યા કરેલ હોય એને આધીન જ આપવામાં આવશે। તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો, જે કોઈ દિવ્યાંગ મિત્રો જે સ્પોર્ટમાં આવી રીતે મેડલ કે પ્રાપ્ત કર્યો હોય તો તેમને પણ આવો લાભ મળી શકે। મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।